તે મારા મનની વાત રાખી. તારો લાખ લાખ ઉપકાર. આજે નચિકેત ઘરે આવી રહ્યો છે. આજનો દિવસ તો દિવાળી જેવો છે. પ્રભુ, મેં કહ્યું હતું ને કે હું સિદ્ધિ વિનાયક સુધી ચાલીને આવીશ. આજે મેં મારું વચન પૂરું કર્યું છે. ઈશ્વર, આ રીતે કૃપા વરસાવતા રહેજો. આમ જ આશીર્વાદ આપતા રહેજો તમારા બાળકને, જેથી આ ઘરને કોઈની નજર ન લાગે અને આ દીવા આમ જ પ્રગટતા રહે. ભાભી. અરે શ્વેતા, તું આ શું ભાભી? તમારી આંખમાં આંસુ? ના, આ તો ખુશી છે, શાંતિ છે. મારા નચિકેત માટેની મમતા છે. આજ મને ઇન્દ્રનીલભાઈના શબ્દો યાદ આવે છે. નચિકેતને ભલે માનું પ્રેમ કે મમતા નહીં મળી, પણ તમે એના જીવનમાં આ ખોટ ક્યારેય પરતવા નથી દીધી. શ્વેતા, નચિકેત ભલે મારા દિયર હોય, પણ આમ તો દીકરા જેવો જ છે. પ્લીઝ ભાભી, આંસુને નહીં લૂછતા, વહેવા દો એને. કારણ કે આંસુ નથી, ગંગા જળ છે, જેને ઇન્દ્રનીલભાઈને, નચિકેતને અને આ ઘરના પ્રેમના સંબંધને પવિત્ર કરી દીધું છે. વહી જવા દો એને ભાભી. શ્વેતા, તું કેટલી સુશીલ છે. લાગે છે નચિકેત આવી ગયો છે. ભાભી, હું કિચનમાં છું અને કહેતા નહીં કે હું અહીંયા છું. આજે રસોઈ હું બનાવીશ. જોઈએ તો ખરા ને ખબર પડે છે કે નહીં કે રસોઈ કોણે બનાવી. અરે શ્વેતા, મેં છે ને નોકરો માટે મીઠાઈનું પેકેટ અને એક એક જોડી કપડાં કાઢી રાખ્યા છે. તમે ચિંતા નહીં કરતા, બધું થઈ જશે. હા, આવો નચિકેત. રહેવા દો દિયર. ભાભી, તમારી પ્રાર્થનાઓ અને પુણ્યના પ્રતાપ છે કે મૃત્યુ મારી નજીક આવી છતાં મને સ્પર્શી ન શકી. તમારી શ્રદ્ધા અને આત્મવિશ્વાસને કારણે હું આજનો સૂરજ જોઈ શક્યો છું. ફરીથી આ ઘરમાં પ્રવેશી રહ્યો છું. મારા દિયરજી પર કોઈ આપત્તિ ના આવે, અને આવે તો બધી હું ઝીલી લઈશ. નહીં, આવું નહીં બોલો ભાભી, પ્લીઝ. રહેવા દો નચિકેતભાઈ, મને શિખામણ આપવાની રહેવા દો. આવો, ઘરમાં આવો. આઈલ મેનેજ. ધરતીનો છેડો ઘર, કેવું સાચું હોય છે ને. ઘરની ચાર દિવાલો જેવી હૂંફ દુનિયામાં બીજે ક્યાંય નથી હોતી. ભાભી, ભાભી, તમે જાણો છો, જ્યારે ગાડી ચલાવતા ચલાવતા મને રિયલાઇઝ થયું કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે અને ગાડી બેકાબુ બની ગઈ છે, ખીણ તરફ ધસી રહી છે. ત્યારે સૌથી પહેલા તમારો ચહેરો મારી નજર સામે આવ્યો હતો. ભાભી, મને તમારા સહારાની જરૂર હતી. હું ખૂબ ડરી ગયો હતો. મને થયું જાણે કે જિંદગી મારા હાથમાંથી સરી રહી છે અને હું મારો હાથ તમારી તરફ લંબાવી રહ્યો હતો. મને થયું હું તમને ફરી પાછો ક્યારે નહીં જોઈ શકું.
નચિકેતભાઈ પ્લીઝ હવે આ ઘટનાને ભૂલી જવાનો પ્રયત્ન કરો પ્લીઝ. હે ભાભી, કેમ કરીને હું ભૂલી શકું? એક તરફ મારી નજર સામે મૃત્યુ ઊભું હતું તો બીજી તરફ મારું બાળપણ હતું. તમારો અને મોટા ભાઈનો વાલસોયો ચહેરો મારી નજર સામે તરવરતા હતો. બસ બસ નચિકેત, રિલેક્સ. તારે હજી આરામની જરૂર છે. બોલી લેવા દો મોટા ભાઈ, મને બોલવા દો. મારા આઘાતને શબ્દો દ્વારા ઠાલવી લેવા દો. નચિકેતભાઈ હવે તમે મારી સારવાર હેઠળ છો. જોજો કેટલા જલ્દી સારા થઈ જશો. જાણો છો ભાભી, દુનિયાની કોઈ પણ દવા કરતા તમારું હેત વધારે અક્ષીર છે. તો જાઓ આરામ કરો હવે. નચિકેત, ઉપર ક્યાં જઈ રહ્યો છે? મારા બેડરૂમમાં મોટા ભાઈ. તારી વ્યવસ્થા તો અહીંયા નીચેના બેડરૂમમાં કરી છે, જેથી તારે અવારનવાર ઉપર ચઢ ઉતર ન કરવું પડે. તમારી વાત સાચી છે મોટા ભાઈ, પણ મને મારા બેડરૂમમાં જ જવા દો. એ માત્ર ઓરડો નથી, ત્યાં તો મારું પોતાનું એક અંગત વાતાવરણ છે, મારી લાગણીઓ છે, મારી યાદો છે ઓરડામાં. જેમ મને એના વગર સૂનું સૂનું લાગે છે, એમ કદાચ એને પણ મારા વગર સૂનું સૂનું લાગતું હશે. નચિકેતભાઈ હું તમારી લાગણીઓ સમજી શકું છું અને તમારા ઓરડામાં બધું એમનું એમ જ છે. અકબંધ રાખ્યું છે દિયરજી. થોડા દિવસોનો તો સવાલ છે. તમે સાજા થઈ જાઓ પછી ઉપર શિફ્ટ થઈ જજો. ભાભી, મને નીચેના બેડરૂમમાં નિરાતે ઊંઘ નહીં આવે. અને આમ જીત શું કરે છે? તારી ભાભીની નાનકડી એમથી વાત નહીં માને તું? ઠીક છે ભાભી, જેવી તમારી મરજી. બસ ધીમે દિયરજી. હવે મારા ડાયા ડમરા દિયરજી સાચા. હવે તમે આરામ કરો. હું તમારે માટે ગરમા ગરમ રસોઈ પીરસાવું. ના ના ભાભી, રહેવા દો, મને ભૂખ નથી. અરે ગરમા ગરમ ફુલકા ખાશો ને એટલે ભૂખ એની મેળે ઉઘડશે. ચલો આરામ કરો. ધીમે.
કનુભાઈ! કનુભાઈ! જી સાહેબ. કનુભાઈ, મારા ઓરડામાં કોણ આવ્યું હતું? અહીંયાની ચીજ વસ્તુઓને હાથ કોને લગાડ્યો? સાહેબ મને ખબર નથી. અહીંયા જે તસવીર હતી એ ક્યાં ગઈ? સાહેબ મને બિલકુલ ખબર નથી. અરે તમને કેમ બીજું બોલતા આવડે છે કે નહીં? તમને ખબર નથી તો કોને ખબર છે? ક્યાં ગઈ એ તસવીરો? બોલો, મને જવાબ આપો કનુભાઈ, તસવીરો ક્યાં છે? બોલો! મને એ તસવીરો હમણાં ને હમણાં પાછી જોઈએ છે. શું થયું નચિકેતભાઈ? ભાભી, મારા રૂમમાં જે તસવીરો હતી એ ક્યાં ગઈ? એક મિનિટ. કનુભાઈ તમે જાઓ. પ્લીઝ ભાભી, મને જવાબ આપો. નચિકેતભાઈ, અત્યારે તમારી તબિયત કરતા શું એ તસવીરો વધારે મહત્વની છે? હા ભાભી, એ તસવીરો મારે મન વધારે મહત્વની છે. આ શું ગાંડપણ છે? આટલી મોડી રાત્રે શું તમાશો માંડ્યો છે? તમાશો મેં નથી માંડ્યો મોટાભાઈ. કોઈ કે જાણી જોઈને તમાશો ખડો કરવાની કોશિશ કરી છે. મારે જાણવું છે કે એ તસવીર અહીંથી ગઈ ક્યાં? અરે એવું તે શું છે તસવીરોમાં? બધું જાણવા છતાં તમે મને આ સવાલ પૂછી રહ્યા છો. હા, પ્લીઝ નચિકેતભાઈ, શાંત થઈ જાઓ. નહીં ભાભી, જ્યાં સુધી એ તસવીર પાછી ટાંગવામાં નહીં આવે ત્યાં સુધી હું શાંત નહીં થઈ શકું. નચિકેત તું હવે વધારે પડતું કરી રહ્યો છે. હું શું કરી રહ્યો છું મોટાભાઈ? હું તો ફક્ત એટલું જ પૂછી રહ્યો છું કે તસવીરો ક્યાં ગઈ? તમે મને જવાબ કેમ નથી આપતા? એ તસવીરો હું લઈ ગઈ છું. ભાભી, તમે શા માટે? જો નચિકેતભાઈ, તમે શાંત ચિત્તે સમજવાની કોશિશ કરો. એનામાં જો સમજણ હોત ને તો આટલી મોડી રાત્રે એને ઉધામાં ન લીધા હોત. મોટા ભાઈ, આ ઉધામાં નથી. બરાબર છે. આ તારું ગાંડપણ છે. તસવીરો તારું વળગણ છે. હા છે મોટા ભાઈ, એ તસવીરો મારું વળગણ છે. અને વળગણ તો જેને હોય ને એ જ સમજી શકે. ત્રીજી વ્યક્તિને ના સમજાય. એમ હું શું નથી સમજ્યો? હે, મેં કઈ તારી મૂંઝવણો નથી સમજી? અરે કઈ તારી ભાવનાઓને તકલીફોને સમજવાનો મેં પ્રયત્ન નથી કર્યો? બોલ. તારા દરેકે દરેક ઘાની વેદના મેં ઝીલી છે નચિકેત. યસ, સાચી છે તમારી વાત. પણ હું અત્યારે વાત કરી રહ્યો છું ઉર્મિઓની. ને માણસની ઉર્મિઓ અંગત હોય છે. એ માત્ર અનુભવી શકાય. સંવેદનાઓ સમજાવી નથી શકાતી મોટાભાઈ. ભાભી, જાણું છું આ દર્દ છે, પણ આ મારું મીઠું દર્દ છે. પ્લીઝ એને મારી પાસેથી છીનવી લેવાની કોશિશ રહેવા દો. નહીં, આ મીઠું દર્દ નથી, મીઠું ઝેર છે. હું એ તને ઘોળવા નહીં દઉં. મોટાભાઈ, હું મારા આ દર્દને મારાથી દૂર નહીં થવા દઉં. તમારાથી સહન ન થતું હોય તો આંખો બંધ કરો. નચિકેતભાઈ, તમે ભાનમાં તો છો? કોની સાથે શું બોલી રહ્યા છો? સોરી ભાભી, મારો આવું બધું કહેવાનો ઈરાદો નથી. માત્ર હું તો એટલું જ કહું છું કે એ તસવીરો ક્યાં છે? મને આપો ભાભી. એ તસવીરો મેં સંભાળીને રાખી છે. તો પ્લીઝ મને પાછી આપી દો એ તસવીરો ભાભી. નચિકેત તું જીદ નહીં કર. હું કોઈ બાળક નથી કે જીદ કરું. તમે બંને મારી વાત સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા? તારી વાત કોઈની પણ સમજ શક્તિની બહાર છે. આવી રીતે જીદ કરીને તમે મને મજબૂર ના કરો. મજબૂર હું તને કરી રહ્યો છું? અરે મજબૂર તો તું અમને લોકોને કરી રહ્યો છે. આટલું સમજાવવા છતાં જો તારે તારી મનમાની જ કરવી હોય ને તો કર. જા મલ્લિકા,
આપી દે ને તસવીરો. તારી કે મારી લાગણીને કે ભાવનાની કોઈ એને કિંમત નથી. આપી દે તસવીરો. એને મને તસવીરો જ સર્વસ્વ છે. ભાભી, એક મિનિટ. ભાભી, તમે તો કઈ બોલો. નચિકેતભાઈ, હું ઇન્દ્રનીલની વાત સાથે સહમત છું. હવે નિર્ણય તમારે લેવાનો છે. તમારે મને તસવીરોનું મહત્વ વધારે છે કે ભાઈ ભાભી? ભાભી, મને માફ કરી દો ભાભી. હું શું નિર્ણય લઉં? હું તમારા વગર પણ નહીં જીવી શકું અને એ તસવીરો વગર પણ હું નહીં જીવી શકું. મને તો હતું કે કમસે કમ તમે મને સમજી શકશો. નચિકેતભાઈ, માં બધું જ સમજી શકે છે. હું તો માં છું ને, હું બધું સમજુ છું. જુઓ, તમે થોડો વખત રાહ જુઓ, થોડું સહન કરી લો, બધું ઠીક થઈ જશે. હા, ચાલો નીચે ચાલો. Hello, Diggy uncle. Sorabji બોલું છું. I've got some good news for you. નચિકેત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયો છે. આ તો બહુ સારા સમાચાર કહેવાય. હવે તમે ઘરે જઈને એને મળી શકો છો. તબિયત પૂછવાના બહાને હું એ તસવીરો પણ જોઈ લઈશ. ડિગી અંકલ, હવેલીની તસવીર અને એનું ડમી એ બંને નીચેના લિવિંગ રૂમમાં મૂકેલા છે. હવેલીની સાથે સાથે બીજી તસવીરો કઈ છે એ જાણવામાં મને વધારે રસ છે. ઓહો, ડિગી અંકલ, આ બધી હવેલીની તસવીરો, હવેલી, આ બધું શું ગૂંચવાડો છે મને હજી સમજ નથી પડી રહી. સોરાબજી, અત્યારે બધી વાત રહેવા દે. સમય આવે ત્યારે તને બધું જ કહીશ. અત્યારે તો મારે નચિકેતને ઘેર જવું છે. જય શ્રી કૃષ્ણ ઇન્દ્રનીલભાઈ. ઓહો, ઘનશ્યામભાઈ, આવો આવો. કેમ છો? બસ મને શું થવાનું છે, ઈશ્વરની દયાથી હું તો સંપૂર્ણ તંદુરસ્ત છું. નચિકેતભાઈની ખબર કાઢ્યો છું, એમની તબિયત કેમ છે? એની તબિયત સુધારા ઉપર છે. ભાઈ, ભગવાનની કૃપા અને તમારા જેવા વડીલોના આશીર્વાદ ક્યારેય ખાલી નથી જતા. સાવ સાચી વાત છે. ભાઈ, એના તો નસીબ જોરદાર છે. બાકી તો ઈશ્વરની કૃપા. અચ્છા, નચિકેતભાઈ ક્યાં છે? હું એમને મળવા માંગુ છું. એ ઉપર છે, એની રૂમમાં. મળી શકું? હા, જોકે ડોક્ટરે તો એને આરામ કરવાની સલાહ આપી છે, પણ હવે તમે આવી જ ગયા છો તો મળી લો એમ કરો. પણ જો આરામ ન કરતો હોય તો. હા, ધન્યવાદ. ઘનશ્યામભાઈ, એક મિનિટ. જી. તમે ઉપર જાઓ છો તો કોઈ પણ એવી વાત ન ઉચ્ચારતા જેવી કે એન્ટિક પીસીસ કે પેલી તસવીરો વિશે. ઇન્દ્રનીલભાઈ, તમે કેવી વાત કરો છો? માછીમાર જો માછલી વિશે વાત નહીં કરે તો કોના વિશે કરશે? ને ઘનશ્યામભાઈ, નચિકેતભાઈના શોખના કારણે તો એમનો જીવ જોખમમાં મુકાયો છે. એટલે તમે એક જ શરત એમને મળી શકશો. મહેરબાની કરીને આ ટોપિક પર એમની સાથે વાત નહીં કરતા, પ્લીઝ. ભાભી, હું સારી રીતે જાણું છું કે અત્યારે મારે એન્ટિક્સની વાતો કરતા નચિકેતભાઈની તબિયત વધારે મહત્વની છે. તમે બિલકુલ બેફિકર રહેજો. હું એક શબ્દ પણ એવું નહીં કાઢું. બસ હવે હું જાઉં. પ્લીઝ. થેન્ક યુ.